મિત્રો, આપણા આદિવાસી સમાજમાં આખો દિવસ કામકાજ કરતા આપણી માતા બહેનો અને હાંસપડીએ પરણાવી જતા ત્યારે કબલામી હાણા કરી અને હાળ કાઢતા અને હાળ કાઢી અને પછી સોકા ખાંડી દો એમ કહેતા ગોરવાળા. એટલે આપણે ગોરમાં સોરાનું બૈરું હોય તો એ સોકા ખાંડતી ગીત ગાતી જતી ને એકલી એકલી ગીત ગાતી અને ક્યારેક હાહુ પણ ખાવા લાગતી ઉપર આમ હામી લે. તો આપણે આ ખાલી ગીતની એક્શન કરીએ છે. આ તૈયાર સોકા હે અને આ હામીલું એનું ખાલી લીધું હે. તો આપણે એક આદિવાસી ભૂલાઈ ગયેલો વરીના ચોખાનો લોકગીત. આ ચોખા હે વરીના, એનું એક લોકગીત ગાઈએ છીએ, ધમક ધમક ખાંડુરે જીવલી. ચોખાનું શું નામ હે? ધમક ધમક ખાંડુરે જીવલી. પાલના પરોણા. પરોણા એટલે પાલ દેશ કહેવાય છે. આપણે આ રામપુરને પેલી બાજુના ઊંચી એમ કે પછી આ ભૂલિયાદ, નવગામ, રજાતો, તાસપરી એ ખાલસો એમ કહેવાય. પછી આ બાજુ શહેરાવાળો વિસ્તાર શું કહેવાય? નિયોડ કહેવાય. અને આ બળિયા ડેમની કાઠી માંડી અને આ માલવડનો વિસ્તાર બધો બાળી કહેવાય ભાઈ, બાળી બાળી. અને કડાણાને પેલી બાજુ ઉત્તરનો એરિયા શું કહેવાય? કોંડાળ કહેવાય. એટલે કંજો તો ભાઈ તો કોંડાળમાં એમ એ વિસ્તાર કોંડાળ કહેવાય. અને પેલી બાજુનો એરિયા હામાકાંઠાનો વાગડ કહેવાય. અને વચ્ચેનો એરિયા આવ્યો એ બધો આ બધો અમુક એરિયા પાલ એમ કહેતા પાલ. તો પાલના પરોણા આવેલા, સોરી પેણ આવેલી એટલે સોરીના હાહુ ને હારો ને એ બધા આવેલા. તો એનું એક ગીત છે બરાબર. પાલના પરોણા રે જીવલી, પાલના પરોણા, પાલના પરોણા રે જીવલી, પાલના પરોણા. સોકેલા ખંડાવો રે જીવલી, સોકેલા ખંડાવો. ખાંડે તાના આવડે રે જીવલી, ખાંડે તાના આવડે. ખાંડીને બતાડો રે જીવલી, ખાંડીને બતાડો. પહાલના પરોણા રે જીવલી, પહાલના પરોણા, પહાલના પરોણા રે જીવલી, પહાલના પરોણા. સોકેલા ખંડાવો રે જીવલી, સોકેલા ખંડાવો. ધમક ધમક ખાંડો રે જીવલી, ધમક ધમક ખાંડો. ખાંડે તાના આવડે રે જીવલી, ખાંડે તાના આવડે. ખાંડીને બતાડો રે જીવલી, ખાંડીને બતાડો. હોવે તાને આવડે રે જીવલી, હોવે તાને આવડે. હોઈને બતાડો રે જીવલી, હોઈને બતાડો. પહાલના પરોણા રે જીવલી, પહાલના પરોણા. ધમક ધમક ખાંડો રે જીવલી, ધમક ધમક ખાંડો. જય ગુરુ માલિકને જોહાર. જય ભીલ પ્રદેશ. જય આદિવાસી.